હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ જાપાનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે। જુલાઈમાં જ યોજાયેલી ચૂંટણીમાં જાપાનની શાસક ગઠબંધન સરકારને ઉપલા ગૃહમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને લાંબા સમયથી પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની માંગ કરવામાં આવી હતી। ઉપલા ગૃહની ચૂંટણી પરિણામથી વડાપ્રધાન શિગેરુ ઇશિબાની સત્તા પરની પકડ વધુ નબળી બની હતી અને જોકે તેમણે પાર્ટીના વડા રહેવાની જાહેરાત કરી। ઇશિબાએ આ માટે યુએસ સાથે ચાલી રહેલી ટેરિફ વાટાઘાટોને જવાબદારી ગણાવી હતી અને જ્યાં તાજેતરમાં જ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન પર ટેરિફ 25%થી ઘટાડીને 15% કર્યો છે। લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને તેના સાથી કોમોઇટોઈને જુલાઈમાં જ યોજાયેલી ચૂંટણીમાં કુલ 47 બેઠકો મળી હતી, જ્યારે બહુમતી માટે ઓછામાં ઓછી 50 બેઠકોની જરૂર હતી। ઉપલા ગૃહમાં કુલ 248 બેઠકો છે અને આ ચૂંટણીમાં અડધી બેઠકો માટે મતદાન થયું હતું। ઇશિબા સરકાર પર ગયા વર્ષે ઓક્ટોબરમાં જ યોજાયેલી ચૂંટણીને લઈને જ પણ માછલા ધોવાયા હતા અને આ ચૂંટણીમાં પક્ષે છેલ્લા 15 વર્ષનો સૌથી ખરાબ દેખાવ કર્યો હતો। હવે અવિશ્વાસ દરખાસ્તો અને પક્ષની અંદર નેતૃત્વ પરિવર્તનની માંગણીઓ વચ્ચે ફસાઈ ગઈ હતી અને જુલાઈમાં ઉપલા ગૃહની ચૂંટણીના પરિણામો આવ્યા પછી હતું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।